હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું આથેલા આંબળાની રેસિપી. આ આંબળા તમે 1 મહિના માટે કેવી રીતે સ્ટોર કરી શકાય છે એની બધી જ ટિપ્સ સાથે બતાવ્યા છે અને આંબળા ઉપર જરા પણ ફૂગ વળશે નહીં એ બધી જ ટિપ્સ સાથે આ આથેલા આંબળાની રેસિપી બતાવી છે. તો રેસિપીને છેલ્લે સુધી જોજો. અને હા, વરસ દિવસ માટે તમારે આંબળા કઈ રીતે સ્ટોર કરવા એ પણ બતાવ્યું છે. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસિપી જોવા માટે. આથેલા આંબળા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ આંબળા લીધા છે. આંબળા બજારથી લાવી તરત જ ફ્રેશ કરી, ધોઈ, કોરા કરી અને બનાવી લેવાના છે. આ આંબળાને રાખી મૂકશું તો આંબળામાં ડાઘ પડી જતા હોય છે અને આંબળાનું અથાણું આપણું બહુ સારું રહેતું નથી, બહુ ઝાઝો ટાઈમ રહેતું નથી અને ફૂગ વળી જતી હોય છે. તો પ્લીઝ, જો ફ્રેશ આંબળા તમે બનાવી શકતા હોય તો તમારે એ ટાઈમે અને એ જ રીતે આંબળા લાવવાના. તો આ રીતે આંબળામાં આપણે કટ્સ લગાવી દેવાના છે અને આંબળાને આપણે કટ્સ લગાવતા જઈ અને જે બરણીમાં આંબળાનું અથાણું બનાવવું છે એમાં એડ કરતું જવાનું છે. આ અથાણું હંમેશા કાચની બરણીમાં જ બનાવવું, પ્લાસ્ટિકની બરણીમાં ના બનાવવું. કાચની બરણીમાં અથાણું બનાવવાથી અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહે છે અને આંબળાનો સ્વાદ એકદમ સરસ એવો ને એવો રહે છે. તો બધા જ આંબળામાં કટ્સ લગાવી દીધા છે. તો હવે આપણે અહીંયા 1 લોટા જેટલું નોર્મલ પાણી ઉમેરવાનું છે. જે આપણે પીવાનું પાણી યુઝ કરતા હોય એ માટલામાંથી જ લીધેલું છે. તો 1 લોટો જેટલું પાણી અથવા તો આંબળા ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે. આંબળા પાણીમાં ડૂબાડૂબ હોવા જોઈએ. તો હવે અહીંયા મીઠું 1/2 ચમચી ઉમેરવાનું છે. મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. અને 1 ચમચી હળદર ઉમેરવાની છે. એટલે મીઠું છે એ થોડું ચડિયાતું ઉમેરવાનું. મીઠાથી સ્વાદ અને કલર એકદમ સરસ આવે છે અને ચમચીથી બધું જ હલાવી લેશું. તો આ આંબળા બનાવવા ખૂબ જ ઈઝી છે, પણ આ આંબળાની આપણે કેર કઈ રીતે કેવી એ હું આગળ વિડીયોમાં જણાવું છું. હવે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને આંબળાને 3 દિવસ માટે આપણે રાખી મૂકશું. પણ 3 દિવસ દરમિયાન તમારે વચ્ચે વચ્ચે આંબળાને ચલાવતા રહેવાના છે. તો દિવસમાં 2 થી 3 વખત બરણીમાં આંબળા હલાવી લેવાના છે. જો એવી રીતે કરશું તો આંબળામાં જરા પણ ફૂગ વળશે નહીં. તો 3 દિવસ પછી તમે જોઈ શકો છો કે આંબળા તૈયાર છે. આંબળાનો કલર ચેન્જ થઈ ગયો છે અને બરણી ખોલીને બતાવો તો જરા પણ ફૂગ વળેલી નથી અને એકદમ ફ્રેશ આંબળા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આંબળાને ચલાવી લેશું. જો આ રીતે આંબળા ચલાવી લેવાના છે 3 દિવસ માટે. દિવસમાં 2 વખત, 3 વખત કે 4 વખત જ્યારે તમને યાદ આવે ત્યારે આંબળા પાણીમાં આ રીતે ચલાવી લેવાના. એટલે આપણા આંબળામાં જરા પણ ફૂગ વળશે નહીં અને આંબળા એકદમ સરસ છેક સુધી એકદમ સરસ રહેશે. તો હવે આપણા આંબળા બનીને તૈયાર છે. તો આંબળા છે એક બાઉલમાં લઈ અને તમને બતાવું છું. તમે જોઈ શકો છો કે આંબળા એકદમ સરસ પાકી ગયા છે. એનો કલર ચેન્જ થઈ ગયો છે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય અને આંબળાના જેને આંબળા બહુ જ ભાવતા હશે એ આ રેસીપી જોઈને પહેલા જ ટ્રાય કરશે. એટલા ટેસ્ટી બન્યા છે. તો આંબળાને એક પ્લેટમાં લઈ અને ચપ્પુથી કટિંગ કરીને બતાવો તો તમે જોવો કે આંબળા એકદમ સરસ ટેસ્ટી બની ગયા છે, કલર ફરી ગયો છે અને પાકી ગયા છે. તો આ રીતે આંબળા બનાવશો તો ખૂબ જ સરસ બનશે. તો હવે આપણે 1 મહિનો જો આ આંબળા સ્ટોર કરવા હોય તો તમારે અઠવાડિયે અને અઠવાડિયે પાણી બદલી નાખવાનું છે. આંબળા એમનેમ જ રહેવા દેવાના. બરણીનું પાણી બધું ચેન્જ કરી નાખવાનું. ફરીથી આપણે માટલાનું 1 લોટો પાણી અને મીઠું અને હળદર ઉમેરી અને બરણી ઢાંકી અને રાખી મૂકશું. તો આ રીતે પાણી બદલાવશો તો તમે 1 થી 1.5 મહિના સુધી આ આંબળા તમે યુઝ કરી શકો છો. તમે વધારે પ્રમાણમાં બનાવવા હોય તો તમે બેઝિઝક બનાવી શકો છો, જરા પણ બગડશે નહીં. અને 1 વર્ષ જો સ્ટોર કરવા હોય તો આ આંબળા પાણીમાંથી કાઢી કટિંગ કરી અને તડકે સૂકવી દેવાના છે. આ જ રીતે તો એકદમ સરસ આપણા તમારા કરકરિયા આંબળા પણ બનીને તૈયાર થઈ જવાના છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આવી સરળ, ટેસ્ટી, હેલ્થી, સિઝનલ રેસીપી જોવી હોય તો પ્લીઝ મારી ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી નવી રેસીપી જોવા અને ઇઝી રેસીપી જોવા માટે. અને જો ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો હું રીના ફરી મળીશ નવી રેસીપી સાથે.
ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.